હેલો સ્ટુડન્ટ્સ, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે આપણે અગત્યના ટોપિક ઉપર ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતિ નામ ઉપરથી જ આપણે વિધેય સાથે બોલતા ગયા હતા. તો ખરેખર સેકન્ડ ચેપ્ટરમાં વિધેયની સમજૂતી મેળવશું, એની સાથે પણ માહિતી મળશે. પણ અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ ત્રિકોણમિતીય વિધેયો. એટલે ત્રિકોણમિતિ જે પદ છે સાઇન કોસ, બરાબર, તેમાંનું ત્રિકોણમિતિ સાઇન પદ લો, એમાં આપણે સમજૂતી મેળવવી છે વિદ્યાર્થી મિત્રો, એના પ્રદેશગણ અને વિસ્તારગણ. આ નામ છે એ વિધેયો કહેવાય, ફંક્શન કહેવાય ઇંગ્લિશમાં. વિધેય એટલે ફંક્શન. તો એની સમજૂતી આપણે મેળવી છે. એના માટે ઉદાહરણ આપું. સાઇન ની અંદર જે કિંમતો મૂકીએ છીએ એ કઈ કઈ કિંમતો મૂકી શકાય? જે કિંમતો મૂકી શકાય એનો પ્રદેશગણ કહેવાય. અહીંયા જે કિંમતો મૂકી શકાય એને એનો પ્રદેશગણ કહેશું. સાઇન ની કઈ કિંમતો મૂકી શકીએ? ઉદાહરણ તરીકે સાઇન 0, 0 નો ખૂણો મૂકી શકીએ, જવાબ મળે છે 0. સાઇન π/6 એટલે સાઇન 30 અંશ માપમાં રાખો કે રેડિયન માપમાં, તો 1 આવે. સાઇન π/3, સાઇન π/3 એટલે √3/2. સાઇન π/2 અંદર π/2 મૂકી શકીએ છીએ, મીનિંગ કે આપણે રેડિયન માપનો ખૂણો આવો મૂકતા. સાઇન π 0, સાઇન 3π/2 270 અંશનો ખૂણો એટલે કે ત્યાં -1 હોય. તો આ પ્રકારના જે કાંઈ આપણને જવાબ મળે છે, ઉદાહરણ તરીકે ઋણમાં લઈએ. સાઇન ઓફ -π/2 તો એકમ વર્તુળમાં -π/2 અહીં આવે, -π/2 ના સ્થાને પણ -1 થાય. -π/3 તો વિદ્યાર્થી મિત્રો π/3 જેટલું જ મૂલ્ય થશે. થોડું વધારે આપણે ડિટેલમાં ભણશું. સાઇન નું મૂલ્ય π/3 કેટલું થાય? √3/2 માઇનસ, તો સાઇનમાં માઇનસ થાય. π/6 જેટલું જ મૂલ્ય થશે, 1/2 આગળ માઇનસ. સાઇન π/4 જેટલું જ મૂલ્ય થશે, 1/√2 આગળ માઇનસ. આ માત્ર એવી માહિતી આપી કે સાઇન ની અંદર કયા ખૂણા મૂકી શકાય છે. તો 30 અંશ, 60 અંશ, 90 અંશ, 180 અંશ, 1800 અંશ નો મૂકો તો ચાલે, કારણ કે આપણે ખબર છે 10π. સાઇન 10π હું તમને એમ કહું પ્રશ્ન, સાઇન 10π કેટલા થાય? તો તમે જવાબ તો 100% આપી શકો, કારણ કે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ કે 10π એટલે 10π યુગ્મ સંખ્યા, એટલે એના સ્થાને એકમ વર્તુળમાં એના સ્થાને વાયામ ઉપાડો તો 0, તો સાઇન 10π નું મૂલ્ય મળે છે 20π, 50π, 100, ગમે એ કિંમત મૂકો સાઇન ની અંદર. ખૂણા સ્વરૂપે કોઈ પણ કિંમત લઈ આવો. મેં જાણીતા મૂલ્યો એટલે લીધા છે ખૂણાના કે એનાથી આઉટપુટ જવાબ મળે છે. ઓકે, અહીંયા કિંમત કઈ મૂકી શકાય? સાઇન 3 અંશ હોઈ શકે, સાઇન 1 હોઈ શકે. સાઇન ની અંદર કોઈ પણ કિંમત મૂકી શકાય એમ છે, મીનિંગ એનો પ્રદેશગણ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો સાઇન નો પ્રદેશગણ અંદર જે કિંમતો મૂકી શકાય એ આ, તો એનો પ્રદેશગણ થઈ ગયો. એના જવાબો જે આવશે એ જવાબોનો ગણ, સાઇન ની આ બારે જે જવાબો આવશે જવાબોનો ગણ એ આપણા માટે અત્યારે એને વિસ્તારગણ કહેશું. આ સમજૂતી આપી પ્રદેશગણ અને આ વિસ્તારગણ. તમારે ક્યાંય લખવાની ફેર મૂકવાની જરૂર નથી, માત્ર સાઇન ની અંદર જે કિંમતો મૂકી શકાય એ એમનો પ્રદેશગણ થયો, અને આઉટપુટ સ્વરૂપે જે જવાબ આવે છે એમનો વિસ્તારગણ થયો કહેવાય. ઓકે, વિદ્યાર્થી મિત્રો પ્રદેશગણને થોડું કોમ્પ્યુટરની ભાષામાં સમજીએ. કોમ્પ્યુટરની ભાષામાં મીનિંગ કે મોનિટર છે, એમાં સ્ક્રીન ઉપર જે દેખાય છે એ આપણે આઉટપુટ કહીએ છીએ, બરાબર. કીબોર્ડથી જે આપણે કાંઈ પણ વર્ડ મૂકીએ, કિંમતો મૂકીએ, એને આપણે ઇનપુટ કહીએ, ટૂંકમાં આપવા માટે વર્ડ, બરાબર, સમજવા માટે. બાકી તો એ બધા આઉટપુટ છે, પણ આપણે જે ઇનપુટ કરવું છે એ કીબોર્ડમાંથી જ કરવાના છીએ. તો કોમ્પ્યુટરની ભાષામાં સાઇન વિધેયની અંદર, આ ત્રિકોણમિતિ વિધેય છે, સાઇન વિધેયની અંદર જે કિંમતો મૂકી શકાય, ઇનપુટ કરી શકાય એવી તમામ કિંમતોનો ગણ, એને જેનો પ્રદેશગણ કહેવાય. સાઇન પદની અંદર અહીંયા જે કિંમતો, અહીંયા સાઇન ની અંદર બીજું કોઈ વસ્તુ ન આવે, અહીંયા મધ્યક ન આવે, અહીંયા મધ્યસ્થ ન આવે, અહીંયા કિંમતો જ આવે. તો સાઇન ની અંદર જે કિંમતો મૂકી શકાય એ તમામ કિંમતોનો ગણ, એટલે એનો પ્રદેશગણ. ઇનપુટ શું કરી શકાય? એ તમામ કિંમતો. ઓકે, અને સામે એનાથી જે જવાબ બનવાના છે, સાઇન 30 અંશ, સાઇન 45 અંશ, સાઇન 60 અંશ અથવા રેડિયન માં જે કંઈ બોલો, તો એનાથી જે જવાબ બનવાના છે એ જવાબોનો ગણ, એને આપણે આઉટપુટ કહીએ. મીનિંગ કે એક ફંક્શન તૈયાર જ છે, તમે ઇનપુટ આપો કે 30 અંશ, એટલે સીધો જ જવાબ સ્ક્રીન ઉપર દેખાડે એ આઈ, તો એ આઉટપુટ કહેવાય. જવાબમાં જે કિંમતો મળે તે કિંમતોનો ગણ એટલે આપણો વિસ્તારગણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંથી બે શબ્દ સમજ્યા કે ઇનપુટ, આઉટપુટ. ઇનપુટ એટલે ડોમેન, પ્રદેશગણ, અહીંયા આપણે પ્રદેશગણ જે કહીએ છીએ ઇંગ્લિશમાં ડોમેન કહેવાય, અને વિસ્તારગણ જે જવાબોનો ગણ તૈયાર થાય એ રેન્જ કહેવાય, એટલે આપણા માટે વિસ્તારગણ. તો અહીંયા બે શબ્દો જરૂરી છે ચેપ્ટર 2 ના. તો સમજૂતી માટે અત્યારે ખાલી કોઈ પણ વિધેય આપવું હોય, એવી રીતે ત્રિકોણમિતિય વિધેય. ત્રિકોણમિતિય વિધેયની અંદર જે કિંમતો ખૂણા સ્વરૂપે મૂકી શકાય એ તમામ કિંમતોનો ગણ પ્રદેશગણ, અને એનાથી વિધેયથી જે જવાબો આવે, જવાબોનો ગણ એ આપણો વિસ્તારગણ કહેવાશે. ઓકે,
વિદ્યાર્થી મિત્રો, સરળ ભાષામાં આપણે ત્રિકોણમિતીય વિધેયને સમજીએ. ત્રિકોણમિતીય વિધેય અથવા અવિધેયને ચેપ્ટર 2 માં પણ ફરી પાછો આ જ ઉદાહરણ યાદ અપાવીશ. આપણે એવું માનીએ વિધેય ફંક્શન કહેવાય ઇંગ્લિશમાં, બરાબર? તો કોમ્પ્યુટરમાં પણ ઘણી વાર ફંક્શન એવી સ્વિચનો યુઝ કરતા હોય કે આ ફંક્શન યુઝ કરવાનું એવું હોય, યુઝ કરતા હોય. તો અહીંયા આપણે એવું માનીએ કે વિધેય એટલે ફંક્શન જે કહેવાય એ ફંક્શનનું કામ શું? એ ફંક્શનિંગ કરવાનું, કે આ કાર્યકામ પૂરું કરવાનું. એમ અહીંયા જ્યુસર આપણે પસંદ કર્યું છે. એ ફંક્શન છે એનું જ્યુસ બનાવવાનું. એને તમે ઇનપુટ જે આપશો એનું જ્યુસ બનાવીને આઉટપુટ તરીકે જવાબ આપશે. રેડી? તો અહીંયા તમામ પ્રકારના ફ્રૂટ્સ એના અંદર મૂકી શકાય જેનાથી એનું જ્યુસ બને. તમામ પ્રકારના ફ્રૂટ્સ એ એનું ઇનપુટ થયું. તમામ પ્રકારના ફ્રૂટ્સ એ જ્યુસર માટે શું થયું? એનો ડોમેન થયો, પ્રદેશ ગણ થયો. પ્રદેશ ગણ એટલે એમાં ફ્રૂટ્સ જ મૂકવાના હોય, નહીં કે લોખંડ મૂકો તો આઉટપુટ આવે નહીં. મિનિંગ કે એની અંદર શું મૂકી શકાય? તમામ પ્રકારના ફ્રૂટ્સ એ એનો પ્રદેશ ગણ થયો. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે અહીંયા આઉટપુટ સ્વરૂપે શું આવવાનું? જ્યુસર. તો જ્યુસરમાંથી આઉટપુટ શું આવવાનું? જ્યુસ. તો તમામ પ્રકારના જે જ્યુસ આવે, પછી મેંગો જ્યુસ હોય, ઓરેન્જ જ્યુસ હોય, તો એ બધા જવાબોનો ગણ જે બને એ એમનો વિસ્તાર ગણ કહેવાય. મિનિંગ કે ઇનપુટ જે આપો છો એક ફંક્શનની અંદર એનો પ્રદેશ ગણ, જે કિંમતો આપી શકો છો. આઉટપુટ સ્વરૂપે જે જવાબ આવે છે એ એનો વિસ્તાર ગણ કહેવાય. આ સરળ ભાષામાં માત્ર માહિતી માટે ક્યાંય તમારે લખવાનું કે જ્યુસર ડ્રો કરવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, ફંક્શનિંગ એટલે શું એની મિનિંગ સમજાય, એનો હેતુ સમજાય એટલા માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રિકોણમિતીય વિધેયના જુદા જુદા વિધેયના પ્રદેશ ગણ સમજીએ અને એના વિસ્તાર ગણ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતીય વિધેયના પ્રદેશ ગણ અને વિસ્તાર ગણની સાચી સમજૂતી આપણે મેળવી એને કોષ્ટક સ્વરૂપે તૈયાર કરીએ જે દાખલાઓમાં કામ આવશે. એક સાથે બધા પ્રદેશ ગણ બધા નો પણ યાદ રહીએ, વિસ્તાર ગણ યાદ ન રહીએ, નો પ્રોબ્લેમ. કારણ કે આપણે જેમ જેમ ઉપયોગ કરતા જશું એ પ્રમાણે આપણે એ તૈયાર થતા જશે. ઓકે, સૌથી પહેલું સાઇન વિધેય છે. સાઇન વિધેયની અંદર પૂર્ણાંક સ્વરૂપે કઈ કિંમત મૂકી શકાય? તો કે દુનિયાની તમામ કિંમતો જે કિંમત હોય રેડિયનમાં, અંશમાં, ગમે એ સ્વરૂપે બધી જ કિંમતો મૂકી શકાય. એનો મિનિંગ પ્રદેશ ગણ. આ આપણે સમજી લીધું, બરાબર? એટલે અહીંયા ખાલી સમજૂતી માટે અહીંયા કાઉન્સ કર્યો છે. એના બરાબર જે જવાબના કિંમતો આવે એ જવાબની કિંમત આપણે ગોતવી હોય તો એકમ વર્તુળમાં ગમે એટલો ખૂણો બને, આપણને ખબર છે. આર લીધો એટલે ગમે એ ખૂણો બનાવો એકમ વર્તુળમાં બની શકે. તો ગમે એટલી વાર રાઉન્ડ મારશું, ગમે એ ખૂણો બનશે. સાઈનના જવાબો આવે તો કેવા આવે? તો કે સાઈનના જવાબો તો વાયુ પર આધારિત કે નહીં? તો સાઈનના જવાબ આવે તો વાયુ પર આધારિત. એટલે વાયામમાં જોવો છે ને, સાઈનનું મૂલ્ય વાયામ, સાઈન ઉપરથી વાયામ વિચારીએ એટલે સાઈનના જવાબો ખબર પડી જાય. સાઈનના જવાબ -1 આવી શકે. ધીમે ધીમે કરતા -0.9, -0.8, -0.7 એમ કરતા કરતા 0, 1, 0.5, 0.6, 0.7 એમ કરતા કરતા 1 સુધી આવી શકે. ક્યાંય એકમ વર્તુળમાં 2 છે, ક્યાંય નથી. એટલે સાઈનના જવાબો જે આવશે વાયામ સ્વરૂપે એ -1 થી શરૂ કરી અને 1 સુધીના જ આવશે. -1 થી શરૂ કરી અને 1 સુધીના. એનો અર્થઘટન એવું થયું કે સાઈનનો વિસ્તાર ગણ જ્યારે વિચારશું તો સૌર અંતરાલમાં -1 થી 1 ગણ ચેપ્ટરમાં સૌર અંતરાલ ભણી ગયા છે એટલે આપણે ખબર છે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. ઓકે, તો -1 થી સ્ટાર્ટ કરીએ અને 1 સુધીના જ સાઈનના જવાબો શક્ય બને. આ એમનો વિસ્તાર થઈ ગયો. અહીંયા સાઈન 1800 ખૂણો લઈ આવતો ભલે કે સાઈનની અંદર કોઈ પણ ખૂણાનું મૂલ્ય મૂકશો જવાબો આની સુધીમાં જ રહેશે. આ એની મર્યાદા રેન્જ થઈ ગઈ -1 થી સ્ટાર્ટ કરીને +1 સુધી. ઓકે, આવી જ રીતે કોસ વિધેયના પ્રદેશ ગણની વાત કરીએ તો કોસની અંદર શું મૂકી શકાય? ખૂણા સ્વરૂપે કોઈ પણ કિંમત. એનો અર્થઘટન r. કોસ માટે પ્રદેશ ગણ r થઈ ગયો. કોસ માટે જોવું હોય તો એના જવાબો કોના ઉપર આધારિત છે? x. તો x ની કિંમતો આપણે x અક્ષ ઉપરથી વિચારીએ. અહીંયા 1 છે, ધીમે ધીમે કરતા ઘટતી જાય, આપણે કીધું હતું. ધીમે ધીમે કરતા 0 આવે અને -1. તો આ એક્સિયમ ઉપાડો. અહીંયા જો એનો એક્સિયમ વિચારો તો -1 થી સ્ટાર્ટ કરીને 1 સુધીના. તો કોસનો વિસ્તાર ગણ પણ આ જ રીતે સેમ સૌર અંતરાલમાં -1 થી 1. હજી ઈઝી મેથડથી આપણે ગ્રાફ ડ્રો કરવાના છીએ. સાઈન વિધેય, કોસ વિધેય આલેખ. એના ઉપરથી ખબર પડશે કે દુનિયાનો કોઈ પણ ખૂણો લઈ આવો એની રેન્જ જે છે એ -1 થી 1 આટલા ગાળામાં જ ગ્રાફ અપડાઉન થશે. એનો મિનિંગ આનાથી ઉપર જતો નથી. તો એની શું થઈ ગયો? વિસ્તાર ગણ, રેન્જ. આપણે એમ કહીએ કે તમારો વિસ્તાર શું છે? મિનિંગ કે તમે જુનાગઢમાં રહેતા હોય, રાજકોટમાં રહેતા હોય તો આપણું સૌરાષ્ટ્ર વિસ્તાર ગણી લો. માની લઈએ આપણે કે આપણે આનાથી બહાર નથી જતા ક્યારે. તો આપણે એમ કહીએ કે હું મારા 0 થી 30 વર્ષની ઉંમરમાં, નાનો હતો ત્યારે 30 વર્ષ, મારો વિસ્તાર સૌરાષ્ટ્ર જ રહ્યો છે. આથી વધારે આવ્યો નથી. વિસ્તાર મિનિંગ રેન્જ, એની મર્યાદા. એનાથી ક્યાં આગળ જયું ન હોય. એટલે એનો જવાબ, આનો અર્થઘટન એવો થાય કે સાઈનના જવાબો ક્યારે 2 આવશે?
નહીં, સાઈનનો જવાબ કદી -2 આવશે નહીં. તો ખાસ ધ્યાન જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ કરે. સાઈનનો જવાબ 3/2 ક્યાં થાય? તો કોષ્ટકમાં ગોતે, એકમ વર્તુળમાં ગોતે, ક્યાંય ન થાય. 3/2 એટલે 1.5, તો ક્યાંય ન થાય. સાઈનના જવાબો વધીને ક્યાં સુધીના આવે? 1 જ આવે, એવું કહી શકાય. તો આ વિસ્તાર ગણ, પ્રદેશ ગણ અગત્યનું. આવી જ રીતે tan માટે પણ લેશું. આ સમજી લીધું છે એટલે તમારે જ્યારે કોષ્ટક બનાવો ફેસબુકમાં ત્યારે માત્ર આટલું જ લખવાનું. સાઈન વિધેય, ખૂણો પણ થીટા, જે કાંઈ આવતો હોય આવી જશે. કોસ વિધેય, એના પ્રદેશ ગણા અને વિસ્તાર ગણા પ્રમાણે. એમ પછી tan વિધેયના, કોસેક વિધેયના, સેક વિધેયના, એ બધા કોટ વિધેયના પ્રદેશ ગણ અને વિસ્તાર ગણ મેળવશું. હવે વિદ્યાર્થી મિત્રો, tan વિધેયના પ્રદેશ ગણની સમજૂતી મેળવીએ એ પહેલા હું તમને એમ કહું, tan થીટા બને કોનાથી? sin થીટા અને cos થીટાના મૂલ્યોના ગુણોત્તરથી. tan થીટાના જવાબો sin થીટા upon cos થીટા કરવાથી બને છે. મીનિંગ કે sin થીટા અને cos થીટા બને છે, છેદમાં cos થીટા એવું. અહીંયા ધ્યાન રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો, છેદમાં cos થીટાની કઈ કિંમતો મૂકી શકાય એ આપણને ખબર હોય કે છેદમાં ગમે એ કિંમતો મૂકો સિવાય કે 0. બરાબર? તો આ કિંમતો ન આવે એનું ધ્યાન રાખવું પડે. તો આપણે શું કામ કરીએ? cos થીટાનું મૂલ્ય 0 ક્યાં થાય? યાદ કરીએ તો એકમ વર્તુળમાં વિદ્યાર્થી મિત્રો, cos થીટાનું મૂલ્ય 0 ક્યાં થાય? એના માટે એક્સિયમ ગોતવાનું. cos કોના ઉપરથી મળે? એક્સિયમ ઉપરથી. તો સૌથી પહેલા cosમાં એક્સિયમ અહીંયા 0 થાય છે, મીનિંગ cos π/2 0 થાય. પાછા રાઉન્ડમાં તમારે અહીંયા આવો તો પાછું cos 3π/2 0 થાય. cos નું મૂલ્ય 3π/2 આગળ પણ 0 થાય છે. હું ખાલી ખૂણો યાદ કરાવું. પાછા આગળ આવો તો 5π/2, 7π/2, આવું તો હાલે જ રાખે. મીનિંગ cos નું મૂલ્ય 0 થાય તેવી કિંમતો, મીનિંગ તેવી થીટાની કિંમતો, આપણે એમ કે તેવી થીટાની કિંમતો કઈ આવશે? તો કે થીટા તરીકે π/2 રાખો, 3π/2 રાખો, 5π/2 રાખો. એવું ઋણમાં પણ જઈ શકાય. મીનિંગ કે કોઈ સ્ટાર્ટ જ ક્લોકવાઇઝ કર્યું હોય, -π/2 રાખો cos નું મૂલ્ય, cos of -π/2 તો એ 0 થાય. મીનિંગ અહીંયા ખબર છે આપણે એક્સિયમ જોડાવે, આગળ જતા -3π/2 એ 0 થાય. તો આ રીતે ઋણમાં પણ હોઈ શકે. આવા તો ઘણા સ્થાન છે જ્યાં cos 0 થાય છે. તો આપણે શું કરીએ? આ વ્યાપક સ્વરૂપે સ્થાન બનાવવું હોય તો દરેક વખતે π/2 π/2 ના લખવું હોય તો હું અહીંથી સ્ટાર્ટ કરું કે આ π/2 ને કોમન કાઢી લ્યો મનમાં. તો અહીંયા સહગુણક તરીકે કાંઈ ન હોવાથી 1 કહેવાય, એટલે 1. અહીંયા π/2 કોમન કાઢી લ્યો તો 3, અહીંયા π/2 કોમન કાઢી લ્યો તો 5. તો 1 3 5 અપ ટુ હાલ્યા જ રાખશે. 1 3 5 7 9 જે સમાંતર શ્રેણી દર્શાવે, જોઈને જ ખબર પડી જાય. 1 માં 2 ઉમેરતા 3, 3 માં 2 ઉમેરતા 5. તો આનું પ્રથમ પદ કોઈ પણ રાખી શકીએ, પણ અત્યારે સરળતા ખાતર આપણે વ્યાપક સ્વરૂપ બનાવવા માટે અત્યારે પ્રથમ પદ 3 રાખવું, કારણ કે આ જે સમાંતર શ્રેણી છે એ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આમ પણ જઈ શકે એવા પ્રકારે છે. વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી જે બને 1 3 5 એનું પ્રથમ પદ આપણે શું નક્કી કર્યું? સરળતા ખાતર 3 રાખીએ, કારણ કે વ્યાપક સ્વરૂપ એવું બનાવવું છે. સમાંતર શ્રેણી એવી છે, બંને તરફ છે આપણી પાસે, એટલે એવું ન કહેવાય કે આ 1 જ પ્રથમ પદ. કોઈ પણ પ્રથમ પદ લઈ શકો તમે, બે બાજુ સમાંતર શ્રેણી ગોઠવાયેલી છે એટલા માટે. સામાન્ય તફાવત ફિક્સ છે, 5 માંથી 3 છે તો 2. તો આપણે n માં પદનું સૂત્ર કહીએ કે k માં પદનું સૂત્ર, તો કોઈ પણ વ્યાપક સ્વરૂપે આપણે એમ કહીએ એનું n મું પદ અથવા k મું પદ સૂત્ર શું લખતા? a + k - 1 * d. નોન સ્વરૂપે ડાયરેક્ટ લખી દેશું આપણે. a એટલે 3, k - 1 એઝ ઇટ ઇઝ, અને d એટલે સામાન્ય તફાવત કેટલો છે? 2. તો હવે અહીં સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો આપશો તો 3 + 2k - 2, તો 2k એઝ ઇટ ઇઝ અને 3 - 2 એટલે +1. તો આ સમાંતર શ્રેણીનું વ્યાપક પદ કેટલામું થાય? વ્યાપક પદ જેને tk કહીએ આપણે, તો 2k + 1. અને આ જે સમાંતર શ્રેણી હતી તો આંકડાકીય માહિતી રાખી, સાથે તો શું થઈ ગયું? π/2 ગોઠવાયેલો. તો 2k + 1 π/2 આમનું વ્યાપક પદ થઈ જાય. 2k + 1 π/2. π/2 અહીંયા ક્યાંય નથી, પણ π/2 આપણે કોમન કાઢેલા હતા એટલે બહાર મૂકી દીધા. તો 2k + 1 π/2. આ પ્રકારે જે પદ થયું એનું અર્થઘટન શું વિદ્યાર્થી મિત્રો? આ જે સાદુરૂપ છે એ સમજ્યા આપણે. એ અર્થઘટન સ્વરૂપે એમ કહીએ કે આ સાદુરૂપમાં એવું કહેવાય કે કોસના મૂલ્ય 0 થાય છે એવા તમામ ઘટકો છે એકમ વર્તુળમાં. આવા તો અસંખ્ય અનંત ઘટકો મળે છે. જેમ કે k = 0 મૂકો તો આ આવી ગયું, k = 1 મૂકો તો આ ઘટક આવી ગયું, k = 2 મૂકો તો આ ઘટક આવી ગયું, પછી k = માઈનસ મૂકતા જાવ તો આમ જતા જશું. મીનિંગ આ તમામ ઘટકો એક જ પદમાં દર્શાવવા હોય તો 2k + 1 π/2, k જ્યાં k છે એ બિલોંગ્સ ટુ z લેવાય. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લ્યો, બરાબર? k = -1 લ્યો, k = -2 લ્યો, તો આ બધા ગોઠવાતા જશે. તો આવા તમામ ઘટકો આગળ cos 0 થાય છે. બરાબર? તો આવા ઘટકો અહીંયા શું કામ લીધા? તો
તો કે ટેન થીટા વ્યાખ્યાયિત કરવા હોય તો છેદ 0 ન થાય ને એવા ઘટકો લેજો. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો? ટેનમાં આમ તો ખૂણા સ્વરૂપે ગમે કિંમત મૂકી શકાય. અહીંયા તમે 10 અંશ મૂકો તો ભલે, 30 અંશ મૂકો તો ભલે, એટલે કે π/6 ગમે કિંમત મૂકો. પણ ધારો કે કોઈ એવું મૂકી દે કે અહીંયા π/2 સ્વરૂપનું પદ, તો વાંધા જે આપણે કોષ્ટકમાં અવ્યાખ્યાયિત કહેતા. ટૂંકમાં આવા π/2 ના તમામ સહગુણકો, માત્ર π/2 નહીં, π/2 ના તમામ સહગુણકો ટેનના પ્રદેશમાંથી કાઢી નાખવા જોઈએ. તફાવત ગણ જેવું. તો ટેનના પ્રદેશમાં આવું કાઢી નાખવા જોઈએ. ભૂલથી π/2 લખ્યું હોત તો sin π/2 cos π/2 વિચારી જુઓ તમે. sin π/2 એટલે 1, cos π/2 0, છેદમાં 0 એટલે પદ અવ્યાખ્યાયિત થાય. એનો મિનિંગ અહીંયા π/2 ન લઈ શકાય, એવી રીતે આ ન લઈ શકાય, આ ન લઈ શકાય, ન લઈ શકાય એનો મિનિંગ આમ તો તમામ વાસ્તવિક સંખ્યાઓ પ્રદેશ ગણમાં આવે, પણ જ્યાં છેદ શૂન્ય થાય છે, આ છેદ શૂન્ય થાય છે તેવી તમામ કિંમતો દૂર કરતા. તેવી તમામ કિંમતો દૂર કરો. દૂર કરવા માટે આપણી પાસે તફાવત ગણ છે કે એવા તમામ ઘટકો 2k + 1 π/2 where k belongs to z. થોડું લખવામાં એવું થાય, પણ જેમ જેમ આપણે ઉપયોગ કરશું યાદ રહેતું જશે કે ટેન વિધેય કેવા પ્રદેશ ગણ માટે વ્યાખ્યાયિત થાય, તો કે r, પણ એમાંથી π/2 ના બધાય ગુણકો કાઢી નાખવા. બધાય ગુણકો એટલે વ્યાપક સ્વરૂપે 2k + 1 π/2 કાઢી નાખવા. r - 2k + 1 π/2 where k belongs to z. k લખેલું હોય તો ભલે, n લખેલું હોય તો ભલે, બે એકનું એક જ કહેવાય. રેડી? એટલે ટેન વિધેયનો પ્રદેશ ગણ બરાબર સમજાઈ ગયો હોય તો આ એની સાથે કોષ્ટકમાં જ લખવાનું તમારું વિદ્યાર્થી મિત્રો. તમારે શું કામ કરવાનું છે? આ સંપૂર્ણપણે માહિતી નોંધ સ્વરૂપે ક્યાંક બીજે આખું કોષ્ટક પૂરું થાય ત્યાં લખી નાખવાની. શું કામ અમે કોષના પદ કાઢી નાખ્યા હતા છેદ શૂન્ય થાય એવા? શું કામ આ 2k + 1 જ લખ્યું? બરાબર, આખું કોષ્ટક એક સાથે જ રાખશું આપણે. એમાં લાસ્ટમાં કે ભાઈ આ બધું સમજૂતી માટે લખી લેવાનું છે. આમનો આપણે વધારે પણ ઉપયોગ કરવાના છીએ કે કોષના મૂલ્ય શૂન્ય ક્યાં ક્યાં થાય એ યાદ રહી જશે તો આગળ જતા પણ હજી ઘણું સરળ પડશે. અત્યારે પહેલી વખત લાંબી માથાકૂટ કરવી પડે, પણ એનાથી કન્સેપ્ટ સમજાણો. ક્યારેય પ્રદેશ ગણ નહીં ભૂલાય કે r જ લેવાનો હોય, ગમે ખૂણા લઈ શકાય. તમારે એવું યાદ રાખવાનું π/2 ના કોઈ પણ ગુણક લઈ ન શકાય, એટલે બાદ કરવા પડે. શોર્ટકટમાં પણ હું કહી શકાય કે π/2 કાઢી નાખો, પણ એ શું કામ આવું લખ્યું એ ખબર ન પડે જ્યાં સુધી આ સમજૂતી ના મેળવો ત્યાં સુધી. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રદેશ ગણ એટલે અહીંયા કઈ કિંમત ઇનપુટ આપી શકાય એની વાત થઈ. એના આધારે જે જવાબોનો ગણ બને, જવાબોનો ગણ એ શું આવે તો આપણે એવું જ મગજમાં રાખવાનું કે ટેન થીટા જે છે એ બને છે શેનાથી? સાઇન અને કોસ થી. તો ઉદાહરણ તરીકે સાઇન અને કોસ ના આપણી પાસે જવાબ હોય વ્યાખ્યાયિત થીટા આગળ. ઉદાહરણ તરીકે આ 1/2 હોય, આ કઈ ને કઈ કિંમત એ સમયે ધારો કે √3/2 હોય. બરાબર, તો આનું સાદુરૂપ આપતા 1/√3 એવી. તો આવી કિંમતો અસમય સંખ્યા પણ આવે છે. પછી કોઈને કોઈ કિંમત પૂર્ણાંક સ્વરૂપે 2 પણ આવી શકે, 3 પણ આવી શકે. આપણને એમ થાય એવું કેમ? તો આ બેનો ગુણોત્તર જ છે. આ ગુણોત્તર અને આ ગુણોત્તર, આ બેનું સાદુરૂપ આપતા જે વચ્ચે, તો એ તો 10 ની કિંમત કોઈ પણ આવી શકે, 0 પણ આવી શકે એમ છે. tan θ 0 ક્યાં થાય? જ્યાં sin 0 થાય ત્યાં. sin નું મૂલ્ય અહીંયા 0 થાય, તો તમે tan 0 0 જ કહેતા. મીનિંગ કે કોઈ પણ કિંમત આવી શકે છે. તો એમાં વ્યાપક સ્વરૂપે એવું યાદ રાખો, tan નો વિસ્તાર ગણ આ, તેના જવાબો કોઈ પણ ગુણોત્તર સ્વરૂપે શક્ય બને એમ છે. એટલે અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું પણ કરે, કોષ્ટક સ્વરૂપે જ ખાલી સામે રાખે, કોષ્ટક સ્વરૂપે જ યાદ રાખશે તો પણ ત્રિકોણમિતિના દાખલા તો આવડશે. આગળ જે મેં કન્સેપ્ટ આપ્યો એ ડિટેલમાં સમજૂતી માટે. જો એવું બધું યાદ ન રહે, નો પ્રોબ્લેમ. ખાલી આ કોષ્ટક સ્વરૂપે ટેન નો પ્રદેશ ગણ શું થાય? માત્ર r નહીં, r માંથી π/2 ના સહગુણકો કાઢવાના. કેવા? વ્યાપક સ્વરૂપના 2k + 1 π/2 where k belongs to z. વિસ્તાર ગણ શું થાય? તો કે tan ગમે કિંમત ધારણ કરી શકે એટલે વિસ્તારના r થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, કોટ વિધેય માટે પ્રદેશ ગણ મીનિંગ અહીંયા કઈ કિંમતો મૂકી શકાય એવું વિચારવું છે. તો કોટ થીટા એટલે સમજૂતી માટે કહું કે કોટ થીટા બને કેમ? cos / sin. મીનિંગ કે અહીંયા cos θ / sin θ છેદમાં sin θ. બરાબર, એટલે આપણે એવું વિચારવાનું કે છેદ શૂન્ય ક્યાં થાય છે એ બધી કિંમતો દૂર કરી નાખશું. કારણ કે આપણને ખબર છે છેદ શૂન્ય રખાય નહીં, બોમ્બ ધડાકા. બરાબર ને? થાય તો અહીંયા આપણે એવું વિચારીએ કે sin θ 0 ક્યાં થાય? sin θ 0 ક્યાં થાય એવી કિંમતો ગોતવી છે. બરાબર, તો આપણે એકમ વર્તુળમાં આવી જવાનું. sin નું મૂલ્ય 0 થાય, મીનિંગ ym 0 ક્યાં થાય? ym અહીંયા 0 થાય. પેલો જ ખૂણો મળી ગયો 0, થીટા બરાબર 0. અહીંયાથી આપણે યાદ કરીએ 0. બરાબર, પછી અહીંયા રાઉન્ડ મારો તમે 0 થી અહીંયા આવો પાઈ, તો ન્યાય ym 0 છે, તો થીટા બરાબર મળી ગયું 5. ઓકે, પાછો રાઉન્ડ મારો 2π, મીનિંગ કે a આગળ ને a' આગળ
0, 2π, 4π, 6π. આ બાજુ -π, -3π, -π. વ્યાપક સ્વરૂપે બોલી ગયો. બધા સ્થાને શું થશે? સાઇન નું મૂલ્ય 0. આનો અર્થ ઘટના 0, π, 2π, 3π, એકી અને બેકી સંખ્યા બધી જ આવે છે પાઈના ગુણકની. માઇનસમાં પણ આવે છે. તો આને જનરલ ફોર્મમાં મારે કેમ લખવું? આ સરળ થઈ જશે ઓલા કરતા પણ, કારણ કે એમાં સમાંતર શ્રેણી બનાવવી પડી. આમાં તો સીધું જ આપણે એમ કહી શકીએ બધી જ કિંમતો આવે છે 1, 2, 3. તો θ બરાબર kπ where k belongs to z, nπ where n belongs to z. એમ લખો તો એ સાચું જ છે, પણ kπ લખવાથી આપણે ટેવાયેલા હોય અને આમ અલગ લાગે, બરાબર? કે જનરલ ફોર્મ યાદ આવશે આપણને. kπ where k belongs to z. k બરાબર 0 મૂકો તો આ પદ આવી જાય, 1 મૂકો, 2 મૂકો, -1, -2 તો આ બધા પદ આવી જાય. મીનિંગ કે θ બરાબર kπ લખો છો ને, બાજુમાં k belongs to z લખવું જરૂરી. આનો અર્થ એવું દર્શાવો છો આવા તમામ પાઈના ગુણક જ્યાં સાઇન શૂન્ય થાય છે, જ્યાં સાઇન શૂન્ય થાય છે, બરાબર? તો એવી તમામ કિંમતો આપણે શેમાંથી કાઢી નાખવી પડે? કોટના પ્રદેશ ગણ. આમ તો કોટનો પ્રદેશ ગણ આપણે એમ બોલવાનું આ રથ બોલવા માટે, પણ એમાં આ કિંમતો લઈ શકાય નહીં, નહીતર થાય બોમ્બ ધડાકા. કઈ કિંમતો ન લઈ શકાય? kπ where k belongs to z. હવે થોડુંક આપણે સરળ લાગશે, હા આપણું જાણીતું થઈ ગયું. આ બે જે સમજૂતી છે, આગળ જે સમજૂતી લીધી ને આ બે વ્યાપક સ્વરૂપે આપણે યાદ જ રાખશું, કારણ કે એનો આગળ ઉપયોગ આવવાનો છે. કોટ વિધેયની અંદર ગમે ખૂણો મૂકો, પણ ભૂલથી પાઈ ન મૂકતા, 2π ન મૂકતા. મૂકે તો કદાચ હાલો કોઈ એમ થાય મને વાંધો હું ભાઈ પાઈ મૂકું તો કોટ પાઈ એટલે કેટલા થાય? cos π upon sin π. હવે બોમ્બ ધડાકે કેવા થાય? cos π એટલે -1, sin π એટલે 0, છેદ 0. તોય ઘણા 0 બોલી જાય. ખરેખર પદ જ વ્યાખ્યાયિત નથી. હું એમ કહું -1 નામની સંખ્યાને તમે 0 વડે ડિવાઈડ કરી શકો તો કે ના, માઇનસ એમને રાખો, 1 ને ડિવાઈડ કરી શકો 0 વડે તોય ના. એટલે વ્યાખ્યાયિત જ નથી. પેલા તો 1/0 છેદમાં 0 આવે નહીં, એ આપણને ખબર છે. એટલે પદ અવ્યાખ્યાયિત થઈ ગયો. એટલે એવો પ્રદેશ ગણ હોવો જોઈએ કે જે વ્યાખ્યાયિત થવું જોઈએ. તો અર્થઘટન સ્વરૂપે આપણે શું કહેવાનું? કોટની અંદર ગમે ખૂણો મૂકી શકાય, પણ પાઈનો ગુણક ના મૂકી શકાય. અને એના ગુણોત્તરથી cos θ upon sin θ. આ જ જવાબ આવે છે cos θ upon sin θ નો ગુણોત્તર. તો જવાબોનો ગણ પણ આગળની જેમ કીધું એમ આર જ આવશે. જે આપણે દાખલા જોશું એટલે વધારે ખ્યાલ આવશે કે cos θ અને sin θ ના ગુણોત્તરથી ગમે કિંમત બનતી હોય તો વ્યાપક સ્વરૂપે વિસ્તાર ગણ આપણે શું કહી દઈએ? હા, ઓકે. તો આ પણ સમજૂતી સ્વરૂપે અલગથી લખી લેવાનું અને પ્રદેશ ગણ વિસ્તાર ગણ આગળ વધારતા જશું. વિદ્યાર્થી મિત્રો, કોસેક વિધેય છે. કોસેક વિધેયનો પ્રદેશ ગણ કેવો લઈ શકાય? ઉદાહરણ તરીકે અહીં કોસેકની અંદર જે θ મૂકવાના હોય કેવા હોઈ શકે? એના માટે વિચાર કરીએ તો કોસેક બન્યું જ કોના ઉપરથી? 1/sin θ ઉપરથી. મીનિંગ કે છેદમાં સાઇન વાળું પદ આવે છે. તો ફરી પાછા આપણે અગાઉના સૂચના મુજબ જ આવી જશું. છેદ 0 ના થવો જોઈએ એવી દુનિયાની ગમે કિંમત ખૂણા સ્વરૂપે મૂકી શકો. તો છેદ 0 થાય એવી કિંમતો યાદ કરીએ તો sin θ 0 થાય. sin θ 0 થાય તો હમણાં જ આપણે સમજૂતી મેળવી θ બરાબર kπ. kπ ના લઈ શકો કારણ કે kπ આગળ બધા જ શૂન્ય મળે સાઇન ના જવાબો. તો એનો મીનિંગ આમ તો બધી જ કિંમતો લેવાની. kπ where k belongs to z. આવા ખૂણા નહીં લેવાના. π, 2π, 3π એવા ના લઈ શકાય. ધારો કોઈ cosec π લે તો 1/sin π. sin π 0 થઈ ગયું, પદ અવ્યાખ્યાયિત આપણને ખબર છે. તો આનો મીનિંગ થીટાની ગમે ખૂણા સ્વરૂપે કિંમત લ્યો સિવાય kπ. તો આપણને એમ થાય આ બે કેમ સરખું આવ્યું? કારણ કે બેયના છેદ સરખા છે. અહીંયા cos upon sin આવ્યું હતું એટલા માટે. છેદમાં અહીંયા સાઇન છે, અહીંયા સાઇન છે, એટલે સરખો ગુણધર્મ ધરાવે છે. મીનિંગ કે બેયના પ્રદેશ ગણ એક સરખા જ આવ્યા. r - kπ where k belongs to z. કારણ કે ખૂણો સ્વરૂપે ગમે લ્યો સિવાય કે kπ નહીં લેવાના. બેયના છેદમાં સાઇન છે એટલા માટે. તો આપણા માટે યાદ રાખવામાં સરળ થઈ ગયું. આપણે cosec θ નો અલગથી પ્રદેશ ગણ યાદ ન રાખવો પડે. cosec θ એટલે 1/sin. તો sin શૂન્ય થાય કાઢી નાખીએ. આવું મગજમાં રાખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા માટે સરળ થઈ ગયું. એવી જ રીતે sec. તો sec માં પણ અહીંયા θ વિચારું. sec ની અંદર કઈ કિંમતો લઈ શકાય? 1/cos. છેદમાં cos આવ્યું. sec θ એટલે બંને 1/cos θ. છેદમાં cos θ મીનિંગ છેદ 0 ન થવો જોઈએ. cos θ 0 થાય એવી કિંમતો કાઢી નાખવી પડશે આપણે. તો r માઇનસ આવી કિંમતો કાઢી નાખવાની. તો અગાઉ જેવું જ કોમન આવી ગયું where k belongs to z. તો વિદ્યાર્થી મિત્રો, ઘણાને અહીંયા પ્રશ્ન થાય આ બે સરખું. ફરી પાછો બેયનો સરખો જ ગુણધર્મ છે છેદનો. આમ તો બધાય આમ જોવો તો r જ છે કે નહીં? સાવ સહેલું થઈ ગયું યાદ રાખવા માટે પ્રદેશ ગણ કે ભાઈ બધા ખૂણા લઈ શકાય. ત્રિકોણમિતિય વિધેયોમાં θ તરીકે બધાય લઈ શકાય. શરત એટલી છેદ 0 ના થવો જોઈએ. બસ ત્યાંથી એનો ગુણધર્મ સમજાઈ જાય. tan ક્યાં શૂન્ય થાય? તો કે tan માટે ક્યાં છેદ 0 થાય? cos θ જ્યાં 0 થાય ત્યાં. તો એનો મીનિંગ 2k + 1/2 એટલે જ કાઢ્યા. તો એવી રીતે sec માટે sec θ એટલે 1/cos. cos ક્યાં શૂન્ય થાય? એટલે સામાન્ય ગુણધર્મ આવે છે. બરાબર?
તો સરળતા ખાતર પ્રદેશ ગણ ઇઝીલી યાદ રહી જાય. બધાયને આર જ tan થીટા બરાબર sin upon cos, એટલે cos શૂન્ય થાય એ કાઢી નાખવાનું. sec થીટા એટલે 1 upon cos, cos શૂન્ય થાય એ કાઢી નાખવાનું. આ રીતે સરળતાથી યાદ રહી જશે. એવી રીતે cot થીટા બરાબર cos upon sin, એટલે sin શૂન્ય થાય એ કાઢી નાખવાનું. અને cosec થીટા એટલે 1 upon sin થીટા, તો sin શૂન્ય થાય એ કાઢી નાખ્યું. સરળ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. પ્રદેશ ગણ યાદ રાખવું. આ બેયના વિસ્તાર ગણ વિશે થોડીક વધારે ચર્ચા કરવી પડશે, સમજૂતી આપવી પડશે. એટલે હવે નેક્સ્ટ આપણે એ વિસ્તાર ગણ સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો, કોસેક નો વિસ્તાર ગણ સમજવો છે. એના માટે આપણે શું કરીએ? કોસેક આધાર કોના ઉપર રાખે? સાઇન ઉપર. તો 1 upon sin થીટા. કોસેક નો જવાબો 1 upon sin થીટા એના ઉપર આધાર રાખે, બરાબર? તો એના sin થીટા નો વિસ્તાર ગણ એના ઉપરથી યાદ કરો. sin થીટા નો વિસ્તારનો sin થીટા નો વિસ્તાર ગણ સ્વતંત્રાલ -1 થી 1, બરાબર? તો આનું વ્યસ્ત કરશો એટલે કોસેક ના જવાબો તૈયાર થતા જશે, બરાબર? તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે વિચારીએ કે sin ની વેલ્યુ 1/2 હોય તો 1 અને 1/2, તો છેદનો છેદ અંશમાં આવી જાય એટલે 2 થઈ જાય. મીનિંગ કે 1/2 ના વ્યસ્ત કરો તો 1/2 નો વ્યસ્ત શું થઈ જાય? 2. કોસેક નો જવાબ 2 આવી શકે એમ છે, એટલે અહીંયા ક્યાંક હોઈ શકે, બરાબર? પછી 1/3 એમાંય હોઈ શકે, તો 1/3 કરો તો 3 આવે. પછી 1/4 તો 4 આવે. ટૂંકમાં કોસેક ના જવાબો કેવા બને છે? ઓલા જેમ નાના એમ કોસેક ના જવાબ એનાથી ઊંધા થાય છે, વ્યસ્ત થાય છે. તો 1/5 તો ઓલા 5 થાય. તો એનો મીનિંગ કોસેક ના જવાબો અહીંયા હું ડાર્ક ભાગ કરું છું સંખ્યા રેખા ઉપર, આ બધા આવે છે ક્યાં સુધી? તો ઇન્ફાઇનાઇટ સુધી. કારણ કે સાઈન ના જવાબો તો 1/100 માની લે આપણે, સાવ નાનો ખૂણો છે, 1/100 આવ્યું તો ઓલું 100 આવશે. તો આ કોસેક ના જવાબો ડાર્ક ભાગ કરું એ બધો ભાગ આવે છે. ઓકે, એવી જ રીતે ઋણમાં લ્યો -1 તો -2 થાય, તો આ બાજુ આવે. -1/3 તો -3 થાય. -1/4 તો -4 થાય. મીનિંગ કે આ બાજુ પણ આવે છે. કોસેક થીટાના જવાબો અહીંથી ડાર્ક ભાગ કરવું એ બધી સંખ્યા રેખામાં પાલન થાય છે. આ બધા જવાબો નો ગણ એ બની શકે એમ છે. હવે વિચારવાનું એ થયું કે ભાઈ વચ્ચેની કિંમત અહીંયા ક્યાં આવે છે? તો કે ના, કારણ કે એમાંથી જવાબ વ્યસ્ત બને છે એટલે આ કોઈ કિંમત આવે જ નહીં. કોઈ વિચારે કે 0 ક્યારે આવે? કોસેક થીટાના જવાબ 0, કોસેક થીટા 0, sin 0 થાય તો એ તો અવ્યાખ્યાયિત થાય. મીનિંગ કે આ વચ્ચેના જવાબ આવશે જ નહીં. ખાલી સમજૂતી માટે સંખ્યા રેખા દોરી દીધી. તો આ વચ્ચેના જવાબ શક્ય નથી. કોસેક નો જવાબ કોઈ દી 1/2 આવે જ નહીં. કોસેક નો જવાબ 1/3 આવે જ નહીં. કારણ કે sin 1/3 હોય ત્યારે 3 હોય, એટલા માટે. એટલે આપણે એવું યાદ કરીએ કે ભાઈ આ વચ્ચેના જવાબ ન હોય. ઓકે, બીજું -1 રાખું તો sin થીટા -1, તો પેલું પણ -1 થાય. મીનિંગ કે અહીંયા મેં હોલો સર્કલ કર્યું કહેવાય, બરાબર? એટલે સર્કલ ખાલી રાખ્યું કહેવાય. તો એ અત્યારે આપણે ખબર નહોતી ત્યાં સુધી ખાલી રાખ્યું. -1 તરીકે કોસેક નો જવાબ આવી શકે તો કે હા, જ્યાં sin થીટા નો જવાબ -1 થાય એ કોસેક થીટા -1 થાય, એટલે કે આ જવાબ -1 આવી શકે. આ કોસેક ના જવાબોનો પણ છે. 1 આવી શકે, sin થીટા 1 થાય તો 1/1, તો આ પણ 1 આવી શકે. આનું અર્થઘટન એવું થયું કે કોસેક થીટાના જવાબો કેવા આવે છે? તો આપણે અંતરાલ સ્વરૂપે લખીએ તો 1 થી ઇન્ફાઇનાઇટ અને -ઇન્ફાઇનાઇટ થી -1 નો આવે છે. વચ્ચે ત્રુટક આવ્યું તો આપણે આ બે અંતરાલોને ભેગા કરવા માટે શું કરી દે? યોગગણ કરી દે. આ બંને અંતરાલોનો યોગગણ. એક આ રીતે લખી શકાય કે ભાઈ -ઇન્ફાઇનાઇટ થી -1 સંખ્યા રેખા ઉપર દેખાય છે. યોગગણ 1 થી ઇન્ફાઇનાઇટ. આ કોના જવાબો થયા? કોસેક થીટાના આવા જ જવાબો આવશે. એક આ રીત થઈ. અને તફાવત ગણની ભાષામાં લખવું હોય તો મારે આમ લખી શકાય: સંખ્યા રેખાના તમામ જવાબો આવે છે સિવાય કે આ વચ્ચેની કિંમતો આ જે ડોટ કરું એ નથી આવતી, તો -1 થી 1 કાઢી નાખીએ. અથવા આ રીતે પણ લખી શકાય. બે રીત છે. અથવા કરી લખો છો એટલે આ લખો અથવા આ લખો, બરાબર? અને સંખ્યા રેખા આપણી સમજૂતી માટે થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, આ બરાબર સમજો કે વાસ્તવિક સંખ્યા રેખા આપણી છે એના ટુકડા થઈ ગયા. આ -1 થી ઇન્ફાઇનાઇટ દેખાડે છે, આ 1 થી ઇન્ફાઇનાઇટ દેખાડે છે. વચ્ચેની કિંમતો કોસેક તરીકે આવે નહીં. એટલા માટે કાં યોગગણ સ્વરૂપે લખો અથવા એમ લખાય આખો આર વચ્ચેની કિંમતો દૂર કરતા. એટલે આપણે તફાવત ગણ સમજી ગયા છે. r માંથી -1 થી 1 વિરુદ્ધ અંતરાલમાં દૂર કરતા. મીનિંગ કે આ ઘટકો નીકળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે પ્રદેશ ગણ આ રીતે, તો વિસ્તાર ગણ આ રીતે ઉપયોગમાં લેશું. હવે જ રીતે વિદ્યાર્થી મિત્રો, સેક વિધેયનો પ્રદેશ ગણ જો આ પ્રકારે છે તો સેક વિધેયના વિસ્તાર ગણ એટલે 1 cos થીટા જે જવાબ આવશે એ સેકના જવાબોનો ગણ થશે. તો cos થીટા ના જવાબો -1 થી 1 સુધીના જોઈએ. એમાંથી આગળની જેમ જ વિચારો 1/2 તો 2 થાય, 1/3 તો 3 થાય. મીનિંગ કે sec થીટાના જવાબો પણ આની જેમ જ 1 2 3 4 આવા અને આ બાજુ આવશે. તો આપણે આને વ્યાપક સ્વરૂપે શું લખી શકીએ? તો કે 1 થી ઇન્ફાઇનાઇટ
અને -1 થી ઇન્ફાઇનાઇટ આ બે ગણ અંતરાલ શોધે છે એનો યોગ ગણ આ રીતે લખી શકાય. અથવા વાસ્તવિક સંખ્યા રેખા તમામ આખી સંખ્યા રેખા આ વચ્ચેની કિંમતો નથી આવતી, નથી કઈ આવતી, વિવૃત અંતરાલમાં -1 થી 1 નથી આવતી, એ પણ લખી શકાય. અથવા કરીને લખેલું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજૂતી માટે કાં તો વિસ્તાર ગણ તમે આવો લખશો r -1 થી 1, અથવા આ પણ લખી શકાય સંખ્યા રેખા ઉપર પણ દર્શાવેલું છે. બરાબર, આ સમજૂતી માટે આ વિસ્તારની જે સમજૂતી છે એકમાં લખી નાખવાની. બરાબર, એટલે કે આ પ્રમાણે વિસ્તારની સમજૂતી થઈ તો એ આપણને ખબર હોય તો આપણે દાખલાઓ ગણશું ત્યારે ઈઝી પડશે. હજી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઝડપથી ખાલી યાદ રાખી લીધું કે જો વિસ્તાર ગણમાં સેમ કોમન આવે છે, સાઇન અને કોસનો વિસ્તાર ગણ સમાન, ટેન અને કોટનો વિસ્તાર ગણ સમાન, જ્યારે સેક અને કોસેકનો વિસ્તાર ગણ સમાન. તો આ તો સાવ ઈઝી કોષ્ટક થઈ ગયું. જો કોષ્ટક માત્ર યાદ જ રાખવાનું હોય તો 2 મિનિટનું કામ છે, પણ એને સમજીને કામ કરવાનું હોય તો આપણે કદાચ વિડીયો ભલે ખૂબ લાંબો બન્યો પણ સમજી લીધું હશે તો વિદ્યાર્થી મિત્રો તમે વ્યવસ્થિત રીતે એનો દાખલાનો ઉપયોગ કરશો. ક્યાંક ને ક્યાંક જે બેઝિક કન્સેપ્ટ આવશે ત્યારે આ બધી માહિતી ભેગી આપણે કામ આવશે. બરાબર, એટલે એક વખત વિડીયો રિવાઇઝ કરી જુઓ કે ફરી પાછું સમજી અને આપણે લખવાનું. વિદ્યાર્થી મિત્રો તમારે દાખલા માટે ઉપયોગ માત્ર કોષ્ટક છે. આ સમજૂતી મેં માહિતી માટે આપી છે. તમારે કોષ્ટક સ્વરૂપે રોજ એક વખત લખવું, રોજ એક વખત જ્યાં સુધી ત્રિકોણમિતિ ચાલે ત્યાં સુધી આવી રીતે સૂત્રો કોષ્ટક લખવું. કોઈને બતાવવા માટે નહીં, પણ આપણે જાતે જ લખીએ તો આ બધા જ પ્રકારના પ્રદેશ ગણ, વિસ્તાર ગણ ઇઝીલી યાદ રહી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. થોડા હવે દાખલા શરૂ કરીશું, થોડી થિયરી બાકી છે અને એક્સ્ટ્રા દાખલા ઘણા બધા લેશું કે જેનો ઉપયોગ સમજે. ઓકે, ફરી પાછા મળીશું.